વેલકમ અગેન ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે દોસ્તો ફરી વખત. આપણે છેલ્લા લેક્ચરમાં સંખ્યાત્મક ગુણધર્મો ચારે ચાર કમ્પ્લીટ કરી ગયા છે. હવે તો આપણે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, પછી ઉત્કલન બિંદુ, ઉન્નયન, ઠાર બિંદુ, અવનયન અને છેલ્લે અભિસરણ દબાણ. હવે દરેકે દરેક વખતે આપણે મોલર દળ M2 આણ્વીય દળ દ્રાવ્ય પદાર્થનું શોધવાના સૂત્ર પણ મેળવ્યા છે અને ઘણા બધા દાખલા ગણ્યા કે જેમાં દોસ્તો આપણે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ શોધ્યું છે. પણ વારંવાર આપણે એક વાત પર ભાર આપ્યો હતો કે સુયોજન કે વિયોજન ન પામે એવા પદાર્થો. તમે જોજો મોટાભાગના જે એક્ઝામ્પલ છે એમાં દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ હશે, સુક્રોઝ હશે કે પછી યુરિયા હશે, NaCl કે KCl કે MgCl2 કે એસિટિક એસિડ, આવા કોઈ એક્ઝામ્પલ નહીં હોય. એનું કારણ શું હતું એ હવેના લેક્ચરમાં દોસ્તો આપણને ખબર પડશે. તો એનું મુખ્ય જે કારણ હતું એ કારણ પર આપણે સીધો ફોકસ કરવાનો છે. તો એની પાછળ મુખ્ય કારણ એ હતું કે આ પ્રકારનો દ્રાવ્ય પદાર્થ ક્ષારીય અથવા તો એસિડિક એ સામાન્ય રીતે જ્યારે દ્રાવકમાં જશે ત્યારે ક્યાં તો એ સુયોજન પામશે અને ક્યાં તો વિયોજન પામશે. એટલે જે કુલ સંખ્યાકણ આપણે ધાર્યા હશે થિયરિકલી, પ્રેક્ટિકલી સંખ્યાકણ એના કરતાં અલગ હોય. સમજો કે હું એમ કહું છું કે હું NaClના 10 અણુ એડ કરું છું એટલે સંખ્યાકણની સાંદ્રતા મારા મનમાં 10 છે પણ પ્રેક્ટિકલી એ 20 હશે. કેમ તો કે જો 100% વિયોજન પામ્યું તો 10 એ 10 NaCl Na પ્લસ અને Cl માઇનસમાં વિભાજિત થઈ ગયા. કુલ સંખ્યાકણ કેટલા? 10 હતા. આ 10 અને 10, 10 Na પ્લસ 10 Cl માઇનસ 20 થયા ને. અથવા સમજો કે બેન્ઝીનની અંદર 2 મોલ એસિડિક એસિડના અણુ નાખું છું એટલે મને એમ છે કે એસિડિક એસિડ 2 છે પણ એ ખરેખર બંને એકબીજા સાથે જોડાઈને કમ્બાઈન મોટો એક જ અણુ બનાવ્યો હશે. એટલે સંખ્યાકણની સાંદ્રતા બદલાય તો 100% જવાબ બદલાય. એના માટે થઈને દોસ્તો આપણે 2 ટોપિક આજે ભણીશું અને ઘણા પાછળના એવા MCQ છે કે જે દેખીતી રીતે આપણને સામાન્ય સંખ્યાત્મક ગુણધર્મના લાગતા હશે પણ એના જવાબ નહીં આવ્યા હોય. તો આજનો ટોપિક હશે એ આપણા માટે બહુ જ કામનો રહેશે દોસ્તો. ઓકે, ને એના માટે આપણે ટોપિકને હેડિંગ આપ્યું છે અસામાન્ય મોલર દળ, સામાન્યથી કંઈક વિશેષ. અસામાન્ય મોલર દળ જે સામાન્ય કરતાં વિશેષ છે એ કોને કહીશું? તો એના માટે મને સામાન્ય મોલર દળ તો યાદ કરવું પડશે. સાદો મોલર દળ જેને ફક્ત મોલર દળ એવા જ નામથી ઓળખીએ છીએ. સર કોઈ પણ સૂત્ર આપો એ સૂત્રમાં રહેલા તત્વોના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી ને અણુભાર શોધીએ એને સામાન્ય મોલર દળ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા હું સમજો કે અહીંયા લખી દઉં છું કે C6H12O6. તો હું શું કરીશ કે કાર્બનનું પરમાણ્વીય દળ 12 × 6 પ્લસ હાઇડ્રોજનનું 1 × 12 પ્લસ ઓક્સિજનનું 16 × 6 અને પછી સરવાળો કરી દઈશ. તો સામાન્ય સૂત્રની મદદથી હું ગણતરી કરું છું તો સામાન્ય મોલર દળ કે પછી આણ્વીય દળ છે. તો જોવો જોઈએ સૈદ્ધાંતિક રીતે ગણેલા મોલર દળને સામાન્ય મોલર દળ કહેવાય. આ સૈદ્ધાંતિક રીતે ગણ્યા. પણ અસામાન્ય આણ્વીય દળ કોને કહીશું? જે પ્રેક્ટિકલી પ્રયોગ પરથી ગણ્યા છે. તો પ્રયોગ આધારિત સંખ્યાત્મક ગુણધર્મો જેવા કે ડેલ્ટા ટીબી કે ડેલ્ટા ટીએફ કે અન્ય સંખ્યાત્મક ગુણધર્મો આનો ઉપયોગ કરીને જો આપણે મોલર દળ ગણીશું એ ખરેખર પ્રાયોગિક હશે અને આ પ્રાયોગિક મોલર દળને આપણે અસામાન્ય મોલર દળ એવા નામથી ઓળખીએ છીએ. તો ટૂંકમાં અસામાન્ય મોલર દળ છે એના માટે હું શબ્દ વાપરી શકું કે એ પ્રાયોગિક છે અને સામાન્ય છે એના માટે હું શબ્દ વાપરું કે સામાન્ય છે તે સૈદ્ધાંતિક છે. યાદ રાખજો આ બેનો ઉપયોગ આપણે આજના કન્સેપ્ટમાં કરવાના છીએ. સામાન્ય મોલર દળ જે સૈદ્ધાંતિક રીતે મળે એટલે કે સૈદ્ધાંતિક અને અસામાન્ય મોલર દળ જે પ્રાયોગિક રીતે મળે એટલે કે પ્રાયોગિક. એને અનુલક્ષીને બહુ અગત્યની વાત કરશું. પણ એ પહેલાં આપણા જે અસામાન્ય મોલર દળ જે પ્રેક્ટિકલી મળવાના છે એના વિશે થોડીક વધુ વાતો આપણને અહીંયા આપી છે એનો ઉલ્લેખ કરીએ. હવે ફરીથી એ જ એક્ઝામ્પલ આવીએ. સમજો કે દોસ્તો આપણી પાસે જે દ્રાવક છે ધ્રુવીય છે. ફોર એક્ઝામ્પલ પાણી બહુ બેસ્ટ દ્રાવક છે, ધ્રુવીય દ્રાવક H+ અને OH-. એની અંદર જે દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ છીએ એ પણ ધ્રુવીય છે. ફોર એક્ઝામ્પલ KCl જે K+ અને Cl- છૂટા પડશે. તો ધ્રુવીય દ્રાવકની અંદર ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે તો બંને ધ્રુવીય હોવાના કારણે એ વિયોજન પામશે. અને જો 100% વિયોજન થતું હોય, કુલ જેટલા અણુ છે બધા વિયોજન પામતા હોય તો હું જે પ્રેક્ટિકલી થિયરિકલી મેં જે અણુ ધાર્યા હશે કુલ સંખ્યાકણની સાંદ્રતા મેં ધારી હશે એના કરતાં ઓલમોસ્ટ ડબલ હશે. કેમ તો કે દરેક એક અણુ એ બીજા બે નાના અણુમાં કન્વર્ટ થઈ ગયા છે કેમ કે એ વિયોજન પામે છે. આ ઘટનાને કહેવાય વિયોજન. આ કન્ડિશનમાં હું જે પ્રાયોગિક આણ્વીય દળ મેળવીશ આ વિયોજન ઘટના પરથી એ સૈદ્ધાંતિક કરતાં અલગ હશે. જુઓ જોઈએ જરા
ધ્રુવીય દ્રાવકમાં જ્યારે ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે છે, જેમ કે પાણીમાં KCl, ત્યારે દ્રાવ્ય ધ્રુવીય હોવાથી તેનું દ્રાવણમાં આયનીકરણ થાય. દ્રાવણમાં શું થાય તો કે આયન છૂટા પડે. આ કારણથી શું થશે તો કે આ કારણથી દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યામાં વધારો થાય. 10 NaCl હતા તો ખરેખર 10 NaCl ના બદલે કુલ 20 સંખ્યા કણ મળશે. એમાંથી 10 Na પ્લસ અને Cl 10 Cl માઇનસ. જો એ જ વાત આપી છે. ફોર એક્ઝામ્પલ કે જેમ કે KCl લઈએ છીએ કોની અંદર તો કે પાણીમાં. જો KCl ને પાણીમાં ઉમેરો હોય ને 100% વિયોજન સંપૂર્ણ વિયોજન પામે તો દ્રાવ્ય કણની સંખ્યા કેવી થશે તો કે 2 ગણી થશે, બમણી થશે, 2 ગણી થશે. આમ દ્રાવ્ય કણની સંખ્યામાં વધારો થતાં સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને દ્રાવ્યનું સાચું મોલર દળ મેળવી શકાશે નહીં. ત્યાં સંખ્યાત્મક ગુણધર્મના આધારે જે દ્રાવ્યનું મોલર દળ મેળવવા પ્રયત્ન કરશું એમાં કંઈ ને કંઈ ભૂલ રહેશે. ક્લિયર થાય છે? આગળ જુઓ છોકરાઓ, કેટલીક વખત કેટલાક દ્રાવ્યના અણુઓને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે છૂટા પડવાના બદલે ભેગા થઈ જાય છે. એટલે વિયોજન થવાના બદલે શું થાય તો કે સુયોજન થાય. ત્યારે પણ સેમ પ્રોબ્લેમ કે સાચો ગુણધર્મ સાચું આણ્વીય દળ નહીં મેળવી શકીએ. જુઓ, કેટલીક વખત કેટલાક દ્રાવ્ય અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે 2 કે 2 થી વધુ અણુઓ એકબીજા સાથે જોડાય, ભેગા થાય, સંયોજન પામે, સુયોજિત અણુ બનાવે. આ ઘટનાને શું કહેવાય? સુયોજન. હવે આવું સુયોજનનું એક બેસ્ટ એક્ઝામ્પલ પહેલાં તમને આપી દઉં છું. સુયોજનનું એક સરસ એક્ઝામ્પલ આપણને અહીંયા આપવામાં આવ્યું છે કે જ્યારે ઇથેનોઇક એસિડ એટલે આપણું એસિડિક એસિડ CH3COOH, આ ઇથેનોઇક એસિડને જ્યારે બેન્ઝીનમાં ઓગાળવામાં આવશે, બેન્ઝીનમાં દ્રાવ્ય કરવામાં આવશે ત્યારે આ 2 ઇથેનોઇક અણુનું સુયોજન થશે, ડાયમર બનાવશે. તેથી દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યામાં ઘટાડો થશે. આથી સંખ્યાત્મક ગુણધર્મના ઉપયોગથી સાચું મોલર દળ મેળવી શકાતું નથી. અગેન ફરીથી એ જ વાત, શું આપણે કહીશું તો કે ભાઈ મેં ઉમેર્યા છે અણુની સંખ્યા 100, મને હિસાબે થિયરિકલી એમ છે કે ભાઈ મેં 100 જેટલા એસિડિક એસિડ અણુ છે તે બેન્ઝીનમાં ઓગાળ્યા છે, પણ એ ખરેખર 100ની જગ્યાએ 50 જ હશે. કેમ તો કે દરેક 2-2ની જોડ બની જાય. જો અહીંયા આપ્યું છે કે 2 એસિડિક એસિડ છે એ CH3COO ટ્વાઇસ બનાવે, ડાયમર. કંઈક આવી રીતે બનાવતા હશે, આપણે વિચારી શકીએ. સમજો કે CH3C=O અને સાથે આપણને ખબર છે કે આ C=O સાથે શું હશે તો કે O×H. સેમ એવી રીતે આપણે આ બધું વિચારી શકીએ કે CH3 ફરીથી એની સાથે C, આ C સાથે OH અને ફરીથી ડબલ બોન્ડ O. તો આ બંને વચ્ચે જો H બંધ થશે અને સાયક્લિક સ્ટ્રક્ચર મળશે. આ 2 CH3COOH 2 CH3COOH અણુ જોડાઈ ગયા છે, ડાયમરાઇઝેશન થયું. તો આ ઘટના છે સુયોજન. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરવામાં આવે અને સુયોજન કે વિયોજન થાય ત્યારે દ્રાવ્યના સાચા મોલર દળ કરતાં સંખ્યાત્મક ગુણધર્મના આધારે મળેલ પ્રાયોગિક મોલર દળનું મૂલ્ય વધારે કે ઓછું હોય. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મના આધારે જે મોલર દળ મેળવશું એ ઓછું ક્યારે હશે? જો વિયોજન થતું હોય. સમજી લો કે હું એમ માનું છું કે ભાઈ આણ્વીય દળ છે 58.5, પણ ખરેખર 2 ભાગ છૂટા પડી ગયા છે. તો 58.5ને મારે 2 ભાગમાં વહેંચવાનું છે. થિયરિકલી હું 58.5 વિચારું છું, પણ એના 2 ભાગ પડવાથી ખરેખર એના ભાગ્યા 2, એના કરતાં અડધું જ છે. એવી રીતે સુયોજન થશે ત્યારે હું વિચારતો છું કે ભાઈ આણ્વીય દળ કેટલું છે તો કે સમજો કે આણ્વીય દળ 46 છે અથવા તો 50 છે, પણ ખરેખર 2 અણુ જોડાયા છે તો 50 નહીં હોય, પરંતુ 50ના બદલે 100 હશે. તો શું કહે છે કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્યનું સંયોજન કે વિયોજન થાય ત્યારે દ્રાવ્યના સાચા મોલર દળ કરતાં આપણે જે સંખ્યાત્મક ગુણધર્મ પરથી મેળવીએ છીએ એ પ્રાયોગિક મોલર દળનું મૂલ્ય વધારે અથવા તો ઓછું હોઈ શકે. આ રીતે પ્રાપ્ત થતા પ્રાયોગિક મોલર દળને અસામાન્ય મોલર દળ કહે છે. તો ફરીથી એ જ વાત, કયા મોલર દળને આપણે અસામાન્ય મોલર દળ કહીશું તો કે જે પ્રેક્ટિકલી મેળવેલા હોય પ્રાયોગિક. કયાને આપણે સામાન્ય કહીશું તો કે જે સૂત્ર પરથી ડાયરેક્ટ આપણે ગણી દેતા હોય સૈદ્ધાંતિક. ક્લિયર થયું ને?
આ બંનેના સંબંધથી આપણે વોન્ટ ઓફ અવયવ મેળવીશું. પણ એ પહેલાં દોસ્તો સામાન્ય અને અસામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ વિશે વિસ્તૃત સમજ. બે પ્રશ્ન આપણી પાસે છે, આ બે વ્યાખ્યા છે અને પાછળ એક પ્રશ્ન છે. તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લઈએ. પહેલાં આટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. અસામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળની વિસ્તૃત સમજ. અસામાન્ય મોલર દળની વિસ્તૃત સમજનો બીજો ભાગ છે, જોઈ લેજો ઝડપથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડી વાર પહેલાં સામાન્ય અને અસામાન્ય આણ્વીય દળ, સામાન્ય એટલે કે સૈદ્ધાંતિક અને અસામાન્ય એટલે કે પ્રાયોગિક આણ્વીય દળ જોયું. હવે આપણને ખબર છે કે આ સંખ્યાત્મક ગુણધર્મની મદદથી જે ખરેખર આપણે પ્રાયોગિક આણ્વીય દળ મેળવીએ છીએ એ જો દ્રાવ્ય પદાર્થ યુરિયા જેવો કે ગ્લુકોઝ કે સુક્રોઝ હોય ત્યારે પ્રોબ્લેમ નહીં, પણ ક્ષારીય હોય અથવા તો એસિડિક બેઝિક હોય કે જેમાં સંયોજન કે વિયોજન થતું હોય ત્યારે મળતું આણ્વીય દળ ખોટું. તો સાચું આણ્વીય દળ કઈ રીતે મેળવવું અથવા તો સાચા આણ્વીય દળ સાથેની ગણતરી કઈ રીતે કરવી એની સમજાવટ માટે વોન્ટોફ નામના સાયન્ટિસ્ટે એક અવયવ તાર્યો હતો. તો અહીંયા પહેલો મુદ્દો લખ્યો છે, ધ્યાનથી જોઈએ આપણે કે સંખ્યાત્મક ગુણધર્મના આધાર પર જે આગળ વાત થઈ ગઈ, સાચું મોલર દળ મેળવી શકાતું નથી. જે મળે છે પ્રાયોગિક એ ખરેખર સાચું ન હોય, તેથી અસામાન્ય મોલર દળ પ્રાપ્ત થાય છે. તેથી આવા સંજોગોમાં સાચું મોલર દળ મેળવવા 1880માં વર્ષ યાદ રહે તો પ્રયત્ન કરવો, બાકી ચાલશે. વોન્ટ ઓફે એક અવયવ દાખલ કર્યો અને આ અવયવને વોન્ટ ઓફ અવયવ સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે છે. વોન્ટ ઓફ અવયવ આઈ વડે ઓળખી શકાય. હવે વોન્ટ ઓફ અવયવ આઈ મેળવશું કઈ રીતે? વોન્ટ ઓફ અવયવ આઈ મેળવવા માટે આપણી પાસે દોસ્તો એક કરતાં વધુ રસ્તા છે. કયા કયા એક કરતાં વધુ રસ્તા? તો કે પહેલાં આપણે વાત કરીએ મોલર દળ આધારિત. આપણને હવે બે મોલર દળ વિશે સમજ છે, પ્રાયોગિક અને સૈદ્ધાંતિક. પ્રાયોગિક એટલે ફરીથી કહ્યું તો કે અસામાન્ય અને સૈદ્ધાંતિક એટલે સામાન્ય. જો હું સૈદ્ધાંતિકના છેદમાં સામાન્ય લઈશ, બરાબર, સિમ્પલથી સમજો, સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક, માફ કરજો, સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક અથવા તો સૈદ્ધાંતિક એટલે કે સામાન્ય અને પ્રાયોગિક એટલે અસામાન્ય. તો આ ગુણોત્તરને હું શું કહીશ તો કે વોન્ટ ઓફ અવયવ આઈ કહીશ. જુઓ જરા, વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર શું? હું તો કે વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ અથવા તો આણ્વીય દળ. આ સામાન્ય છે તે ખરેખર કયું છે તો કે સૈદ્ધાંતિક છે અને અસામાન્ય છે ખરેખર કયું છે? પ્રાયોગિક છે. આ વાત ક્યારે? જ્યારે મોલર દળ પરથી વોન્ટ ઓફ અવયવ આઈ મેળવીએ. આ વોન્ટ ઓફ અવયવ આઈ મોલર દળની સાથે સાથે આપણા જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીએફ કે અન્ય સંખ્યાત્મક ગુણધર્મ પરથી પણ મેળવી શકાય. પણ ત્યારે દોસ્તો સૂત્ર એના માટે વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર શું? તો શાના કરતાં ઉલટું. અહીંયા પ્રાયોગિક છેદમાં છે, એના માટે પ્રાયોગિક અંશમાં અને સૈદ્ધાંતિક છેદમાં. પ્રાયોગિક એટલે પ્રક્રિયા દરમિયાન, ગણતરી દરમિયાન અવલોકિત કરેલું, અને સૈદ્ધાંતિક એટલે આપણે કયું કહીશું તો કે પ્રાયોગિક, સોરી માફ કરજો, અહીંયા થોડું ઉલટું થઈ ગયું છે, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને છેદમાં પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આપણે અહીંયા શું કરી દઈશું? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મના બદલે સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ લખશું. અહીંયા ઉલટું છે, ટૂંકમાં પ્રાયોગિક ઉપર આવશે અને સૈદ્ધાંતિક નીચે આવશે. તો આ સુધારાને જરા ધ્યાનમાં રાખવું. એના પછી જો આપણે સુયોજન કે વિયોજન અંશ પરથી મેળવવું છે, સુયોજન અંશ કે વિયોજન અંશ પરથી મેળવવું હોય તો, સોરી, સુયોજન કે વિયોજન પરથી મેળવવું હોય તો આપણે ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. સમજો કે NaCl છે મારી પાસે, હું NaClને દ્રાવકમાં ઉમેરું છું, એ પહેલાં એનું સુયોજન નથી થયું, એટલે Na અને Cl સંયુક્ત રીતે જોડાઈને કેટલા અણુ છે? તો કે એક જ અણુ છે. ક્યારે? તો કે સુયોજન કે વિયોજન પહેલાં. પણ એને એક વખત દ્રાવકમાં ઉમેરી દઈશ, પાણીમાં ઉમેરી દઈશ, તો Na પ્લસ ને Cl માઇનસ છૂટા પડશે. તો એકમાંથી કેટલા થઈ ગયા? બે. આ કારની વાત છે, વિયોજન હોય ત્યારની. સમજો કે હું બેન્ઝીનની અંદર એસિટિક એસિડ ઉમેરું છું, હું બેન્ઝીનની અંદર એસિટિક એસિડના બે અણુ ઉમેરવા પ્રયત્ન કરું છું, બે અણુ. તો ઉમેર્યા પહેલાં એ બે છે, પણ ઉમેર્યા બાદ એમાં દ્રાવકમાં જતાં એ સુયોજન થઈ જશે, એટલે બે ભેગા મળીને કેટલા થઈ જશે? એક. તો જુઓ તમે, સુયોજન કે વિયોજન પછીના કણોની મોલ સંખ્યા, એટલે NaClને અંદર ઉમેરી દઉં છું, પછી છૂટા પડ્યા પછીની સંખ્યા અને એ પહેલાંની સંખ્યા, છેદમાં સુયોજન કે વિયોજન અગાઉ એટલે કે સુયોજન કે વિયોજન પહેલાંના કણોની મોલ સંખ્યા.
બંને માટે સંયોજન કે વિયોજન પાયમાં પછીના કણોની મોલ સંખ્યા છેદમાં સંયોજન કે વિયોજન પાયમાં પહેલાના કણોની મોલ સંખ્યા. આગળ દોસ્તો, જ્યારે દ્રાવ્યનું સંયોજન કે વિયોજન ન થાય, હવે આપણે વાત કરીએ છીએ કોની, સમજો કે આપણે આ ડેલ્ટા ટીબી વાળા દાખલા સમજો કે સુક્રોઝની મદદથી ગણ્યા, ત્યારે આપણે ખરેખર શું કરી દીધું ખ્યાલ છે, તો કે ભાઈ કેબી ઇન્ટુ એની સાથે શું લેવું પડશે, તો કે કેબી સાથે એનું મોલર દળ, એનું દળ W2 ગુણ્યા 1000, એની સાથે છેદમાં શું લઈએ તો કે M2 અને W1. ત્યારે આપણને વોન્ટ ઓફ અવયવ કોઈ જગ્યાએ નેડું નથી. કેમ, તો કે આમાં સંયોજન કે વિયોજન ન થાય. આ વોન્ટ ઓફ અવયવ આ સૂત્રમાં ગમે ત્યાં એડ કરવાનું થતું હોય, અંશમાં કે છેદમાં, મૂલ્ય 1 હોય, 1 વડે કોઈને ગુણો કે ભાગો કંઈ ફરક પડે નહીં. જ્યારે સંયોજન પણ ન થાય ને વિયોજન પણ ન થાય ત્યારે I બરાબર 1. સમજો કે સંયોજન પહેલાંના અણુની મોલ સંખ્યા 1 અને સંયોજન બાદની, ખરેખર તો સંયોજન થતું નથી, તો બાદની પણ 1 ભાગ્યા 1 બરાબર 1. એટલે જેનું સંયોજન કે વિયોજન થતું જ ના હોય ત્યારે વોન્ટ ઓફ અવયવ I બરાબર 1 મળે. પરંતુ જ્યારે સંયોજન થતું હોય, એક એક્ઝામ્પલ આપણે હમણાં લીધું હતું, એ જ લખું છું. સમજો કે આ એસિડિક એસિડ, ઇથેનોઇક એસિડના 2 અણુ છે બેન્ઝીનની અંદર. એ બેન્ઝીનની અંદર જ્યારે હું ઇથેનોઇક એસિડના 2 અણુ લખીશ તો ત્યારે ખરેખર શું થઈ જશે, તો કે બંનેનું સંયોજન થઈ જશે ટ્વાઇસ. તો ખરેખર સંયોજન પહેલાં કેટલા છે, તો કે સંયોજન પહેલાંના અણુની સંખ્યા 2 છે. એટલે છેદમાં હું શું લખીશ, સંયોજન અગાઉના અણુની સંખ્યા 2. અહીંયા વોન્ટ ઓફ અવયવ I શોધવો હશે તો I બરાબર છેદમાં લખીશ 2. પણ સંયોજન થાય છે, 2 જોડાઈને આખો એક જ અણુ બની જાય છે, સંયુક્ત એક જ અણુ છે. એટલે સંયોજન બાદનો 1. જો ખરેખર 100% સંયોજન થતું હોય તો 1 ભાગ્યા 2 બરાબર 0.5. જો 100% થતું હશે તો, એટલે થોડુંક ઓછું થતું હશે તો 0.5થી ક્રમ હશે, થોડુંક વેલ્યુ વધતી જશે. પણ સંયોજન થાય છે, જોડાય છે, એટલે કન્ફર્મ છે કે જવાબ 1 કરતાં તો ઓછો જ હશે. તો જો શું લખ્યું છે કે જ્યારે દ્રાવ્યનું સંયોજન થતું હોય ત્યારે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 1 કરતાં ઓછું ને કંઈ ન થાય ત્યારે 1 હોય. એવી રીતે સમજો કે વિયોજન થાય છે. આ એસિડિક એસિડ યુનિક છે દોસ્તો. જ્યારે તમે એને બેન્ઝીનમાં લઈશો ત્યારે એસિડિક એસિડ સંયોજન પામે, પણ એ જ એસિડિક એસિડને જો પાણીમાં લઈશો, સમજો કે CH3COOH નો એક અણુ છે, એને આપણે પાણીમાં લઈએ તો શું થાય, તો કે CH3COO માઇનસ અને H3O પ્લસ અથવા તો H પ્લસ. હા, એ વાત અલગ રહી કે નિર્બળ એસિડ છે, આવું સર અમે આગળ ભણ્યા છીએ, વિયોજન ઓછું થશે પણ થશે કન્ફર્મ છે. માની લો કે દાખલા તરીકે 100% વિયોજન થાય છે એવું આપણે માની લીધું, તો સંયોજન પહેલાંના અણુની સંખ્યા, વિયોજન પહેલાંના અણુની સંખ્યા માફ કરજો 1 છે, પણ વિયોજન પછીની કેટલી થઈ, 2 થઈ. વિયોજન પહેલાંના કેટલા હતા, 1 હતા, વિયોજન પછીના કેટલા થયા, 2 થયા. હવે હું વોન્ટ ઓફ અવયવ I મેળવવા પ્રયત્ન કરું, I બરાબર શું, તો કે વિયોજન કે સંયોજન બાદના અણુની મોલ સંખ્યા, પછી 2 થઈ ગયા છે, પહેલાંના 1 હતી, 2 ભાગ્યા 1 બરાબર 2. એનો મતલબ જ્યારે વિયોજન થતું હશે ત્યારે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 1 કરતાં વધુ હશે. સિમ્પલ થયું. ઓકે, સામાન્ય કન્ડિશનમાં ઘણા બધા પદાર્થો માટે વોન્ટ ઓફ અવયવ I ના મૂલ્યો અહીંયા આપ્યા છે. આ વેલ્યુ દોસ્તો હાલ પૂરતી મેં આગળ વાત કરી એ પ્રમાણે કંઈ ગોખવાની જરૂરિયાત નથી, પણ યસ આ વેલ્યુ સાથે જે સ્ટાર માર્ક આઈની ઉપર સ્ટાર કર્યો છે એ અને સંપૂર્ણ I કર્યું છે, બેમાં ફરક છે. ખાલી I વેલ્યુ છે એમાં માની લીધું છે કે 100% વિયોજન કે 100% સંયોજન થાય છે, જ્યારે સ્ટાર માર્કવાળી છે એમાં 100% વિયોજન કે 100% સંયોજન દર્શાવતા નથી. તો આ વાતથી બરાબર ક્લિયર રહેવું. દ્રાવ્યનું સંયોજન કે વિયોજન થાય ત્યારે વોન્ટ ઓફ અવયવ I બરાબર 1 થી વધુ અથવા 1 કરતાં ઓછું હોય. ક્યારે સંયોજન કે વિયોજન થાય ત્યારે, પણ કંઈ ન થાય તો I ની વેલ્યુ 1 હશે. ઝડપથી આખો ટોપિક આપણે જોઈ લઈએ. વોન્ટ ઓફ અવયવ I બરાબર ખરેખર શું, તો કે સૈદ્ધાંતિક મોલર દળના છેદમાં પ્રાયોગિક, આ આપણો મુખ્ય ભંડાર રહેશે. અને I પરથી આપણે આવા 3 વાક્ય યાદ રાખવાના. જો સંયોજન વિયોજન ન થાય તો I બરાબર 1, સંયોજન થતું હોય તો I ઇઝ લેસ ધેન 1, 1 કરતાં ઓછું, અને વિયોજન થતું હોય તો I ઇઝ ગ્રેટર ધેન 1, 1 કરતાં વધારે. હવે આના પરથી દોસ્તો આપણા જે સંખ્યાત્મક ગુણધર્મ છે, જેમાં આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે પછી યુરિયા સિવાયના દાખલા ગણવા છે અને સાચો જવાબ લાવવો છે. જો સાચો જવાબ નથી લાવવો તો કંઈ પ્રશ્ન છે જ નહીં, પણ આ સિવાયના સમજો કે NaCl કે KCl કે MgCl2 કે એસિડિક એસિડ માટે કરવા છે, તો આપણા સંખ્યાત્મક ગુણધર્મમાં વોન્ટ ઓફ અવયવ I ને અનુલક્ષીને
કંઈક સુધારો થશે. શું થશે ખ્યાલ છે? આપણું સંખ્યાત્મક ગુણધર્મ છે શું તો આપણો એનો સંખ્યાત્મક ગુણધર્મ તો કે સંખ્યાત્મક ગુણધર્મ કંઈક એ પ્રમાણે હતો આપણી પાસે કે P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ x2. અહીંયા લખાઈ જશે I ઇન્ટુ x2. P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે I ઇન્ટુ x2 વેર I ઇઝ ઇક્વલ ટુ વોન્ટ ઓફ ફેક્ટર. અથવા આપણે આ x2નું સૂત્ર આગળ વધાર્યું હતું ને આપણે એવું કીધું હતું કે છેદના દ્રાવ્યના મોલ અવગણીએ તો ફાઇનલી W2 ઇન્ટુ અપોન M2 M1 અપોન W1 આવું સૂત્ર થયેલું હતું દોસ્તો. અહીંયા પણ આપણે શું કરી શકીએ તો કે વોન્ટ ઓફ અવયવ I એડ કરીએ. એક વખત વોન્ટ ઓફ અવયવ I એડ કરી દઈએ પછી આ સૂત્ર ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ યુરિયા જેટલું મર્યાદિત નથી, કોઈ પણ દ્રાવ્ય માટે લાગુ પાડી શકીએ. સેમ એવો સુધારો કરવો પડશે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ સ્મોલ એમ એટલે કે મોલાલિટી. એના જગ્યાએ શું કરશું? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ અથવા તો આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. જે નવી વસ્તુ આપણે ખાલી આઈ એડ કર્યો છે ને એ શું છે? વોન્ટ ઓફ અવયવ છે. આગળ દોસ્તો એના પછી આપણે વાત કરીશું ઠાર બિંદુ અવનયન. ચલો આ ઠાર બિંદુ અવનયનમાં ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ સ્મોલ એમ હતું, અહીંયા આઈ એડ કરી દઈશું. આઈ ઇન્ટુ KF ઇન્ટુ એમ. સ્મોલ એમ બરાબર મોલાલિટી થશે. એવું આપણે હજુ એક એ સિવાયનું પણ ભણ્યા હતા. એ કહ્યું હતું તો કે અભિસરણ દબાણ. અભિસરણ દબાણના સૂત્રમાં પણ દોસ્તો સુધારો કરવો હોય તો શું કરી શકીએ? પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT ના બદલે પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ CRT અથવા W2 RT અપોન M2V એને I સાથે ગુણી દેવાનું. ઓકે, તો સિમ્પલ થઈ ગયું. હવે આપણે સૂત્રમાં વોન્ટ ઓફ અવયવ I એડ કરી દીધા. હવે દોસ્તો કોઈ પણ પ્રકારના દાખલાઓ ગણવા માટે આપણે છૂટા છીએ. વાત સમજાય? હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે બે એડિશનલ પોઈન્ટ મેં અહીંયા આપ્યા છે. આ દાખલાઓમાં જરૂરિયાત પડશે. સમજો કે કોઈ એમ કીધું કે સર આ પદાર્થ છે એ વિયોજન પામતો પદાર્થ છે, એને દ્રાવકમાં ઉમેરીશ તો આ દ્રાવ્ય વિયોજન પામશે. એટલે તરત બીજો પ્રશ્ન આવે કે 100% પામશે? જેટલો અણુ ઉમેરીએ છીએ બધાનું વિયોજન થઈ જશે અથવા વધુ ઓછી માત્રામાં થશે? તો કેટલો થશે એનો અંશ શોધો, કેટલા અંશે વિયોજન પામશે. અથવા એમ કહીશ કે ફિક્સ આ દ્રાવ્ય છે તે જે તે દ્રાવકમાં સુયોજન પામે છે, તો ફરીથી બીજો પ્રશ્ન કેટલું સુયોજન થશે? તો આ કેટલું સુયોજન માટે સુયોજન અંશ જોઈશે. તો એના માટેના સૂત્ર યાદ રાખજો. આ એડિશનલ છે પણ બહુ કામના છે. વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 અપોન N-1. જ્યાં I બરાબર શું તો કે વોન્ટ ઓફ અવયવ, N બરાબર શું તો N બરાબર સુયોજન કે વિયોજન પછીના કણોની મોલ સંખ્યા. સમજો કે NaCl છે તો NaCl શું આપે? Na પ્લસ Cl માઇનસ. તો N બરાબર વિયોજન પછી N બરાબર 2 થઈ જશે, 2 અણુ આપે છે. સમજો કે MgCl2 છે, MgCl2 તો Mg પ્લસ 2 Cl માઇનસ વિયોજન બાદ કેટલા થઈ જશે? 3. દાખલા તરીકે બેન્ઝીનની અંદર એસિડિક એસિડ છે તો વિયોજન પછી 2 માંથી કેટલા થઈ સુયોજન પછી 2 માંથી જોડાઈને કેટલા થઈ જશે? 1. તો આ આપણું થશે સુયોજન કે વિયોજન બાદના કણોની મોલ સંખ્યા N બરાબર. હવે કોઈ એમ પૂછે કે વિયોજન અંશ ને વિયોજન ટકાવારી, તો વિયોજન અંશ ગુણ્યા 100 કરો એટલે એની ટકાવારી મળી જાય. વિયોજન ટકાવારી બરાબર વિયોજન અંશ I-1 ઇન્ટુ અપોન N-1 ઇન્ટુ 100 થઈ ગયું. એવી રીતે સુયોજન અંશ માટે પણ સૂત્ર યાદ રાખશો. એ સૂત્ર છે 1 - I ઇન્ટુ N અપોન N-1. જ્યાં અહીંયા ફરીથી I બરાબર વોન્ટ ઓફ અવયવ અને N બરાબર સુયોજન બાદના કણોની મોલ સંખ્યા. ફોર એક્ઝામ્પલ ક્યારેક એવું બને કે ભાઈ ડાયમર બને છે એટલે તમને એવું ક્લિયર ભાષામાં કહી દે છે કે 2 અણુ જોડાય છે, 2 અણુ જોડાય એટલે N બરાબર 2 અથવા 3 જે રકમ પર આપેલું જ હશે એના પરથી આપણે સુયોજન અંશ ગણીએ. ફરીથી સુયોજન અંશ ગુણ્યા 100 કરીશું. રિપીટ, સુયોજન અંશ ગુણ્યા આપણે કેટલા કરશું તો કે સુયોજન અંશ ગુણ્યા જ્યારે દોસ્તો 100 કરીશું ત્યારે આપણે બહુ ક્લિયર સિમ્પલ ભાષામાં કહું તો આપણે એની સુયોજન ટકાવારી કરી શકીએ. સુયોજન અંશ ગુણ્યા 100 એટલે સુયોજન ટકાવારી. ઓકે, તો બહુ સિમ્પલી દોસ્તો આપણે અસામાન્ય અને સામાન્ય આણ્વીય દળ અથવા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ પરથી વોન્ટ ઓફ અવયવ I મેળવી શકીએ.
અને વોન્ટ ઓફ અવયવ આઈની મદદથી કોઈ પણ પ્રકારના પદાર્થો પછી એ સુયોજન પામે એવા હોય કે વિયોજન પામે એવા હોય કે ન પામે એવા હોય, ત્રણે ત્રણ માટે ગણતરી કરી શકીએ. ઓકે, તો દોસ્તો જે અહીંયા સુધારો કરવાનો તે કરી દઉં છું કે આ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છે એ અવલોકિતની સાથે નીચે જે પ્રાયોગિક હતું, પ્રાયોગિકના બદલે આપણે શું લખવું પડશે તો કે એની નીચે લખવું પડશે ગણતરી કરેલ. કેમ કે સંખ્યાત્મક ગુણધર્મમાં ગણતરી કરેલ એટલે કે છેદમાં સૈદ્ધાંતિક આવશે અને અવલોકિત એટલે કે અંશમાં પ્રાયોગિક આવશે. જે ભૂલ હતી એ મેં સુધારી દીધી છે. તો ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. તો દોસ્તો ફાઇનલી આપણે એક એવો દાખલો ગણવાનો છે કે જે દાખલામાં સુયોજન કે વિયોજન જેવી કંઈ ને કંઈ ઘટના જોવા મળતી હશે, બરાબર છે, અને સંખ્યાત્મક ગુણધર્મમાંથી જ કોઈ એકનો હશે. તો અત્યાર સુધી આપણે પર્ટિક્યુલર કદાચ તમે ઠાર બિંદુ અવનયન લો કે ઉત્કલન બિંદુ ઉન્નયન લો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કે પછી અભિસરણ દબાણ લો, આપણે મર્યાદિત હતા. કયા પોઈન્ટ પર મર્યાદિત હતા તો કે આપણે અમુક પદાર્થો જ દ્રાવ્ય તરીકે લેતા હતા. અહીંયા જોજો રકમ પર શું આપ્યું છે તો કે 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, એટલે આપણી પાસે દ્રાવક તરીકે બેન્ઝીન છે અને દ્રાવ્ય તરીકે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ છે. લખી દઈએ W1 એટલે કે દ્રાવક 25 ગ્રામ અને W2 એટલે કે દ્રાવ્ય 2 ગ્રામ છે. તો ઓગાળતા ઠાર બિંદુ અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. એટલે ડેલ્ટા TF આપણને જે મળે છે એ ડેલ્ટા TF કેટલું છે તો કે 1.62 છે. ઓકે, બેન્ઝીન માટે KF વેલ્યુ અહીંથી હું લખી દઉં છું, અલગથી લખી નથી, 4.9 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, આ દ્વિઅણુ એટલે શું તો કે અહીંયા સુયોજન થશે અને સુયોજનમાં n બરાબર 2 છે, 2 અણુ જોડાય છે, ડાયમર બનાવે છે, એવું કહી દીધું કે n બરાબર 2 હોય તો કેટલા ટકા સુયોજન થયું હશે, કેટલું જોડાણ થશે. તો એના માટે બે વસ્તુ આપણને કમ્પલસરી આવડવી જોઈએ. એક છે વોન્ટ ઓફ અવયવ આઈ અને બીજું આપણે જોઈએ છે સુયોજન કે વિયોજન બાદની અણુની સંખ્યા. તો અહીંયા સુયોજન ઘટના અને સુયોજન બાદ n બરાબર 2 છે, આપણને ઓલરેડી રકમમાં કહી દીધું છે. અને ન કહેતો યાદ રાખવાનું દોસ્તો કે બેન્ઝીનની અંદર બેન્ઝોઇક એસિડ કે બેન્ઝીનની અંદર એસિડિક એસિડ એ દ્વિઆણ્વીય અણુ બનાવે છે. તો આપણે શું કરીએ તો કે આપણે અહીંયા બેન્ઝોઇક એસિડ જે દ્રાવ્ય છે એનું મોલર દળ ગણીએ કે કુલ કાર્બન 7 થયા, 7 ગુણ્યા 12 પ્લસ કુલ હાઇડ્રોજન 6 થયા, 5 અને 1 6, 1 ગુણ્યા 6 પ્લસ કુલ ઓક્સિજન 2 થયા, 16 ગુણ્યા 2. તો તમને જવાબ મળશે 122 ગ્રામ પ્રતિ મોલ. પણ આ કયું થયું સૈદ્ધાંતિક. કેમ તો કે સૂત્રમાં કિંમત મૂકીને ગણી લીધી. સૈદ્ધાંતિક મળી ગયું, પ્રાયોગિક શોધી લઈએ અને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરથી એટલે કે સામાન્ય અને અસામાન્ય પરથી આપણે વોન્ટ ઓફ અવયવ આઈ જાણી શકીએ. તો ઠાર બિંદુ અવનયનનું સૂત્ર છે દોસ્તો આપણી પાસે, જે પ્રાયોગિક અથવા તો આપણને કેવું મળશે તો કે અસામાન્ય મળશે. M2 બરાબર KB ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં TF ઇન્ટુ W1. આપણી પાસે જે વેલ્યુ છે તે કિંમત મૂકી દઈએ. KB બરાબર શું છે તો આપણી પાસે અહીંયા માફ કરજો KF લખાયું છે ને અહીંયા જરૂરિયાત પણ KFની છે, કેમ કે આપણે ઠાર બિંદુની વાત કરીએ છીએ, ઉત્કલન બિંદુની નહીં. તો KF બરાબર આપણી પાસે છે 4.9 ગુણ્યા W2 આપણી પાસે છે 2 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF એ કેટલું છે તો કે 1.62 કેલ્વિન ગુણ્યા W1 દ્રાવકનું દળ એ કેટલું છે તો કે એ છે 25 ગ્રામ. જો અહીંયા તમે સાદુરૂપ આપશો 4.9 ગુણ્યા 2 ગુણ્યા 1000 ભાગ્યા 1.62 ભાગ્યા 25 તો તમને 241.97 સમથિંગ મળશે. એને રાઉન્ડ અપ કરશો તો તમારું અહીંયા જે મોલર દળ મળે છે કયું તો કે પ્રાયોગિક મોલર દળ અસામાન્ય એ થશે 241.98. સામાન્ય અને અસામાન્ય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરથી વોન્ટ ઓફ અવયવ આઈ મેળવવાનું સૂત્ર ભણી ગયા છીએ કે વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર સૈદ્ધાંતિક મોલર દળ છેદમાં પ્રાયોગિક, અથવા ને કહી શકું સામાન્યના છેદમાં અસામાન્ય. તો કેટલું છે આપણી પાસે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક દોસ્તો કેટલું છે આપણી પાસે તો કે 241.98
તો 122 ભાગ્યા 241.98. ચાલો 122 ભાગ્યા 241.98 કરશો તો તમને આઈ બરાબર વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર 0.5041 મળશે. જો આગળની થિયરીને અહીંયા સમર્થન મળ્યું. આપણે એવું ભણ્યા હતા કે જો સુયોજન થતું હોય તો વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય, 1 કરતાં ઓછું છે 0.5041. બીજું રકમમાં આપી દીધું છે, દ્વિઆણ્વીય અણુ બનાવે છે. આ n બરાબર 2 મેં અહીંયા લખી દીધા છે. આ બંનેની મદદથી મેં તમને આગળના સ્લાઇડમાં જ શીખવું હતું સુયોજન અંશ અને સુયોજન ટકાવારી. જો સુયોજન અંશ પૂછે તો આપેલ સૂત્રમાં 100 ગુણવાની જરૂરિયાત નથી. તો સુયોજન અંશ અને ગુણ્યા 100 કરશો તો ટકાવારી. વેલ્યુ આપણી પાસે બધી છે જ, ખાલી કિંમત મૂકવાની છે. 1 માઇનસ આઈ, પહેલાં આટલું એક્સ આપણે લખી દઈશું. 1 માઇનસ આઈ, તો આપણે એકમાંથી શું કરવું, બાદ કરવું પડશે. 1 માઇનસ 0.5041 ઇન્ટુ આ 1 માઇનસ આઈ કરી દઈશું આપણે ઇન્ટુ એન. એન બરાબર કેટલા છે તો કે 2 છેદમાં n માઇનસ 1 એટલે 2માંથી 1 બાદ થશે તો 1 ગુણ્યા 100. આ કરશો એટલે તમને દોસ્તો અહીંયા સુયોજન ટકાવારી જે મળવાની છે એ 0.9918 છે. અને આપણે રાઉન્ડ ઓફ કરીએ, એકને આગળ ઉમેરી દઈએ તો એને માફ કરજો 99.18 છે. 99.18 છે, એને રાઉન્ડ ઓફ કરીએ તો 99.2 અથવા તો 99.20% કહી શકીએ. તો આમ આપેલ દ્રાવણમાં બેન્ઝોઇક એસિડનું સુયોજન થશે તે 99.20% સુધીનું થશે. તો બહુ ઇઝી દાખલો છે. ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે દોસ્તો, આના પછીનું લેક્ચર હશે એ આપણા ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર હશે. બધા જ દાખલાઓ, બાકી બધા જ દાખલાઓ આપણે એ લેક્ચરમાં કવર કરવા પ્રયત્ન કરશું. એ પહેલાં એડવાન્સમાં જ કોઈ પણ કન્સેપ્ટના દાખલા બાકી રહેતા હોય એ તમારે દરેક વિદ્યાર્થીએ જાતે ટ્રાય મારવાની છે. જ્યાં જવાબ નહીં આવે ત્યાં વિડીયો લેક્ચર અથવા તો તમને સોલ્યુશન લેક્ચર મળશે. ઓકે, તો મળીએ દોસ્તો.